हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णगो दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितम् लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारत पङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यां तन्न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। 14मो अध्याय श्लोक 15 नमां दुष्कृतिनो मूढाः प्रपद्यन्ते नराधमाः मायया अपहृतज्ञानाः आसुरं भावमाश्रिताः चतुर्विधा भजन्ते मां जना सुकृतिनोऽर्जुन आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ तेषां ज्ञानी नित्ययुक्तः
એક ભક્તિર્વિશિષ્યતે પ્રિયો હિ જ્ઞાનિનોત્યર્થમ અહં સ ચ મમ પ્રિયઃ. શાસ્ત્રમાં ઉપદેશની એક વિશેષ શૈલી હોય. કંઈક તમે નકારાત્મક દર્શાવો તો દર્શાવ્યા પછી કંઈક હકારાત્મક પણ દર્શાવવામાં આવે. ચોથા અધ્યાયમાં ભગવાને કીધું શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. પછીના શ્લોકમાં શું કીધું? અશ્રદ્ધાનશ્ચ. પેલો શ્રદ્ધાવાળો છે, જે તત્પર છે, એને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, પણ જેનામાં શ્રદ્ધા નથી એને આ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. આ બે વિરોધી જાય. અહીંયા પણ આ 15મા અને 16મા શ્લોકમાં બે વિરોધી ભગવાન બતાવે છે. દુષ્કૃતિના, જે દુષ્કર્મ કરનાર છે, પછી કે છે ભગવાન સુકૃતિના, જે સત્કર્મ કરનાર છે. બે શ્લોકમાં બે વિરોધી જીવન શૈલી ભગવાન આપણને દર્શાવે છે કે બે જીવન શૈલી છે. આપણો પ્રશ્ન શું હતો ગઈકાલે કહ્યું એમ કે જો ભગવાન તમને શરણે જઈને તમને આત્મ સ્વરૂપે જાણીને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે, આ માયાને પાર કરી શકાય છે, તો બધા જ તમારે શરણે કેમ આવતા નથી? તો એ શરણે નથી આવતા એનું કારણ ભગવાન શું બતાવે છે? યે દુષ્કૃતિના નામ નમામ પ્રપદ્યન્તે. આ દુષ્કર્મ કરનારા જે છે, આ શ્લોકના બે રીતે અર્થ કરાય. એક અર્થ શંકરાચાર્ય જે કર્યો છે બહુ સરસ છે. દુષ્કૃતિના, આપણે હંમેશા જે કહીએ છીએ કે મનુષ્યને કર્મ કરવાની સ્વતંત્રતા આપી છે, એ સ્વતંત્રતાનો ઉપયોગ કરવો કે દુરુપયોગ કરવો એ મનુષ્યના હાથમાં છે. જો એટલા માટે એકવાર મનુષ્ય શરીર મળે પછી નિર્ણય ભગવાન નથી કરતા. ભલે તમારું પ્રારબ્ધ નિર્ણય કરી રહ્યું છે, પણ સંપૂર્ણ નિર્ણય પ્રારબ્ધ પર નથી. આ સમજવા. ધારો કે કોઈક મોટું એપાર્ટમેન્ટ હોય, એપાર્ટમેન્ટમાં બધા ફ્લેટ જે બનાવવામાં આવે કેવા હોય? ધારો કે ઉત્તર પૂર્વના ખૂણામાં જે ફ્લેટ બનાવ્યો હોય તો બાકીના બધા માળના જે ફ્લેટ છે બધા કેવા હોવાના? એક સરખા જ હોવાના. પશ્ચિમ ને ઉત્તર ભાગમાં જે ખૂણામાં બનાવ્યા હોય એ બધા ફ્લેટ પણ શું થવાના? એક સરખા જ હોવાના. એ લોકોની બારી જોઈએ કે બારણા જોઈએ કે રૂમ જોઈએ કે રૂમનો સાઇઝ જોઈએ, બધું શું હોવાનું? એક સમાન જ છે. 10 માળનું બિલ્ડિંગ છે, એટલે 10 ફ્લેટ જે છે એક જ સમાન છે. પણ જ્યારે બધા એમાં રહેવા આવે અને દરેક જણ એમાં પછી પોતાની રીતે રંગકામ કરનાવે, ફર્નિચર મૂકે, ખાટલા મૂકે, રસોડું બનાવે, ડાઇનિંગ ટેબલ બનાવે, બધા 10 માળમાં રહેવા આવી જાય પછી તમે એ 10 માળમાં જાઓ, સરખા લાગે? વિચારી જાઓ. એટલે હું હંમેશા એમ કહું કે પેલા ફ્લેટ બનાવ્યા ને, ખાલી ફ્લેટ છે ને એ પ્રારબ્ધ છે. સમજાય છે? ખાલી ફ્લેટ છે એ શું છે? એ પ્રારબ્ધ છે. એમાં તમે કેવી રીતે ગોઠવણ કરીએ શું છે? પુરુષાર્થ. 10 સરખા છે. વિચારી જોજો. આ ઘણી વાર સોસાયટીમાં એવું થાય, બંગલા બધા એક સરખા બનાવી દે, પણ દરેક બંગલામાં તમે જયારે દાખલ થાવ ત્યારે બધા બંગલા શું લાગે આપણને? એક સરખા લાગે નહીં. કે પ્રારબ્ધની સાથે શું છે? પુરુષાર્થ રહેલો છે. આ સમજો. કયા રંગની દિવાલ કરાવી ને કેવું ફર્નિચર કરાવો, સોફો કેવો કરાવો ને હિંચકો મૂકવો કે નહીં મૂકવો. આ ગુજરાતી જ્યાં જાય ને ત્યાં પેલો હિંચકા વગર ચાલે નહીં. જાય પેલો અમેરિકા જાય ને ત્યાંય પેલો હિંચકો તો હોય જ. નવરો પડે એટલે હિંચકા પર જ બેઠો હલો. આ ગુજરાતી અહીંયાથી બધા પેલા ફોલ્ડિંગ હિંચકા લઈ જાય. અને ફ્લેટમાં રહેવા કે પછી પેલો હિંચકો નહીં પડે પણ ટીંગાડે. બાલ્કનીમાં શું કરે? પણ ક્યાં હિંચકો મૂકવો, કેવો સોફો, સોફાનું ફર્નિચર નો કપડાનો રંગ કેવો, આ બધી વસ્તુ શું થવાની? અલગ જ રહેવાની. આ સમજે? એટલા માટે જે વ્યક્તિ એમ કે મારે પ્રારબ્ધમાં જવું લખાયું, ખોટું. કારણ કે ભગવાને તમને કર્મ કરવાની સ્વતંત્રતા આપી છે અને સ્વતંત્રતાનો ઉપયોગ કરવો એને જ પુરુષાર્થ કહેવાય. જો વિચારી જજો, કોઈનું પ્રારબ્ધ એટલું પ્રબળ નથી હોતું કે એને પુરુષાર્થ કરતા અટકાવે.
પણ જ્યાં સ્વતંત્રતા છે તો સ્વતંત્રતાના સદુપયોગની સાથે સાથે દુરુપયોગ પણ એટલો જ થવાનો. આ વિચારી જો, દુરુપયોગ કરીએ છીએ તો પુરવાર કરે કે તમે સ્વતંત્ર છો. જો તમે કર્મનો દુરુપયોગ નહીં કરી શકતા હોય તો એ સ્વતંત્રતા કહેવાય? જો વિચારો, તમે અધર્મ કરો છો, દુષ્કર્મ કરી શકો છો, એ તો પુરવાર કરે કે તમે કર્મ કરવા માટે શું છે? સ્વતંત્ર છો. સિંહ હરણને મારે એને પાપ લાગતું નથી. જો પણ આપણે શું કરીએ? આપણા પેટને જ કબ્રસ્તાન બનાવીએ. માણસ પેટને કબ્રસ્તાન બનાવે પછી બધા. અમેરિકામાં તમે જાઓ ત્યાં છોકરાઓને પેલા મગજમાં એવું ઢસાવવામાં આવે ને સ્કૂલમાં, તમે માંસાહાર કરતા નથી એટલે તમને પ્રોટીન ઓછું મળે છે. કોણે કીધું પ્રોટીન ઓછું મળે? ભારતમાં બધા મરી ગયા. કઠોળ છે. આપણે ત્યાં બીજું નવું સ્વરૂપ થયું. જો આ સમજજો, ભોજન કેવું હોવું જોઈએ એનો નિર્ણય આપણે કયા પ્રદેશમાં છે ને એ નક્કી કર્યો. આજકાલ બધે આ ટીવી પર જો, પેપરમાં જો, સોયાબીન ક્યારેય નહીં ખાવાનું. વર્ષોથી કહેતી આવી કે સોયાબીન મહેરબાની કરીને ક્યારેય નહીં ખાવાનું. આપણા માટે છે જ નહીં. સોયાબીન ભારત માટે નથી, આ સમજો. અને જે લોકોને આ દૂધ ફાવતું નહીં હોય એ બધા પેલા અમેરિકામાં તમે જાઓ, એ લોકો પેલા પ્રાણીઓને, ગાયોને બધા એટલા બધા હોર્મોન્સના ઇન્જેક્શન આપે. દૂધ વધારે લાવવા શું કરે એ લોકો? એટલું જ નહીં, એનું પેલું શરીર જરા જાડું થાય એટલા માટે પેલા ઇન્જેક્શન આપે. અને પછી એવી ગાયનું દૂધ પીએ એટલે તમને રિએક્શન આવવાના, કારણ કે તમે એટલું બધું એમાં રસાયણ બધું ઠસી મારેલું છે. એટલે ત્યાં લોકોને દૂધની એલર્જી. અહીંયા કેટલા લોકોને દૂધની એલર્જી? મને કહો, કોને દૂધની એલર્જી? આ સમજો, કેટલીક વસ્તુ આપણા ભારતમાં છે જ નહીં. દૂધની એલર્જી. કોને દૂધની એલર્જી? આ સમજો, ત્યાં અમેરિકામાં આવા પ્રકારના દૂધને કારણે પેલી દૂધની એલર્જી થાય એટલે પછી શું કરે? હવે પેલું સોયા મિલ્ક પીએ, જાત પણ જુદું જુદું જાતનું કરતા રહે. પેલું બંધ કરવાનું એ બંધ નહીં કરે. સમજો, આને ગાંડ પણ કહેવાય. પેલી ગાયોને તમે આપી રહ્યા છો એ બંધ નથી કરતા. હવે સોયામાંથી પછી એ લોકોને પેલા પનીર ને બટર ખાવાની ઈચ્છા થાય એટલે સોયાનું ટોફુ બનાવે. કોઈ વસ્તુ આપણે ત્યાં જરૂર નથી. આ સમજજો, છોકરાઓને પણ કેવું બતાવે, આ ખાધેલું પૂરતું નથી એટલે શું કરવાનું? કોમ્પ્લાન પીવડાવો. કોઈ જરૂર નથી. દાળ ભાત શાક રોટલી જો તમારો છોકરો રોજ ખાતો હોય તો એને બીજા કોઈની જરૂરત નથી. માંસાહાર આવશ્યક છે જ નહીં. તૈત્રીય ઉપનિષદમાં આપણે ભણી ગયા, પૃથ્વ્યામ ઔષધયઃ. ભગવાન શું કે છે? આ પૃથ્વીમાંથી ઔષધિ ઉત્પન્ન થઈ. ઔષધિભ્યઃ અન્નમ. જા વિચાર, અન્ન કોને કહેવાય? ઔષધિભ્યઃ અન્નમ. વનસ્પતિમાંથી જે છે એને અન્ન કહેવાય. ફૂડ, એને અંગ્રેજીમાં શું કહેવાય? ફૂડ. જો સમજ, આ માંસાહાર છે ને એને ફૂડ નહીં કહેવાય, મીલ કહેવાય એને. તમે એને ફૂડ નહીં કહી શકો, એ અન્ન નથી. અન્ન તો શું છે? ઔષધિભ્યઃ અન્નમ. કે તમે જેને મારીને ખાઈ રહ્યા છો એ પણ શું ખાય છે? ધારો કે ગાયને મારીને ખાઈ રહ્યો છે, પણ એ ગાય શું ખાય છે? ઘાસ જ ખાય છે. તો છેવટે અન્ન તો શું થયું? ધારો કે સિંહ હરણને ખાઈ રહ્યો છે, એ માંસાહાર કરી રહ્યો છે, પણ હરણ શું ખાય છે? ઘાસ જ ખાય છે. આ સમજો, એટલે છેવટે જે અન્ન છે એ તો શું છે? ઔષધિભ્યઃ અન્નમ. પણ માણસને કર્મ કરવાની સ્વતંત્રતા આપી એટલે પછી એ શું કરતો હોય? બધું જ પેટમાં નાખતો ફરે. જો હજી તો આપણે 7મા અધ્યાયમાં આવ્યા. આગળ જેમ જઈશું ને 14માં, 15માં, 16, 17 આ બધું આવશે. સાત્વિક ભોજન કોને કહેવામાં આવે? સાત્વિક કર્મ કોને કહેવામાં આવે? સાત્વિક જ્ઞાન કોને કહેવામાં આવે? કર્મની સ્વતંત્રતા છે આપણને, પણ સ્વતંત્રતાનો દુરુપયોગ કરવો ભલે આપણે કરીએ છીએ, આ સમજો, પણ એ દુરુપયોગ કરવો આપણા માટે કોઈ પણ પ્રકારે હિતાવહ છે જ નહીં. કર્મની સ્વતંત્રતા છે. પૂજ્ય સ્વામી એટલે બહુ સરસ કહેતા,
કે ખરેખર સ્વતંત્રતા ત્યાં છે કે તમે દુષ્કર્મ કરતા પોતાને અટકાવો. સ્વામીજીએ સ્વતંત્ર સંકલ્પ શક્તિ જે આપણામાં છે, સ્વતંત્ર સંકલ્પ શક્તિ જે આપણામાં છે ને ફ્રી વિલ કહેવાય અંગ્રેજી. સ્વામીજી કે ખરેખર ફ્રી વિલ એ છે કે જે તમને શું કરે છે, આ દુષ્કર્મ કરતા અટકાવે છે. એટલા માટે ધર્મની એક વ્યાખ્યા હું શું કરું છું, ધર્મ એટલે બ્રેક. જો આ સમજો, ધર્મની એક વ્યાખ્યા શું થાય, તમે પોતાને અટકાવી શકો છો કે નહીં. ભલે સામે ગમે એટલું ભાવતું ભોજન હોય, પણ હું બે જ ખાવ એટલે પછી બે જ પેલું ત્રીજું થવું જ નહીં જોઈએ. જોઈ કે આપણે છઠ્ઠા ધર્મ યુક્તાહાર વિહાર છે. આપણું ભોજન કેવું હોવું જોઈએ, યુક્ત, પ્રમાણસર હોવું જોઈએ. તે શંકરાચાર્યજી કહી ગયા પણ કે જરૂરથી વધારે ભોજન જો તમે કરો તો તમે તમારા શરીરને શું કરી રહ્યા છો, નુકસાન પહોંચાડી રહ્યા છો. અને જરૂરથી ઓછું ભોજન ગ્રહણ કરો છો તો શરીરને પોષણ મળતું નથી. એ જ રીતે વાણી જો ફક્ત આહારની દ્રષ્ટિએ જ નથી, તમે કેટલું બોલો છો એ મહત્વનું છે. સત્યમ વદ ધર્મમ ચર, સત્યનું વચન છે. સત્યમ વદ એમ કે ને એટલે બધું ઘણું બધું નીકળી જાય. આ સમજ, કારણ કે આપણે ગપ્પા મારવાની આદત જ પડી ગઈ. સત્યમ વદ ધર્મમ ચર, આ ધર્મનું પાલન કરીએ ત્યાં બહુ સરસ કરે. ધર્મ ન પ્રમદિતવ્યમ, શ્રુતિ માતા શું કહે છે, આ ધર્મ બાબતે ક્યારેય પ્રમાદ કરવો જોઈએ નહીં. કેમ, પેલી કર્મની સ્વતંત્રતા છે એટલે ધર્મ માટે શું થઈ શકે, પ્રમાદ આવી શકે. આપણા ભૂલ કરીએ, આપણે આળસ કરીએ આપણે, પણ ધર્મ એ જ જીવન છે. એટલા માટે કલાપે શું કહે છે, હું માણસ થાઉં તોય ઘણું. કેમ, માણસ એટલે જે ધર્મનિષ્ઠ છે ને એને મનુષ્ય કહેવાય. આહાર નિદ્રા ભય મૈથુનાહ નરાણામ પશુભિ સમાનાહ. ગઈકાલે કહ્યું ને, આપણે જીવનમાં શું કરીએ આ જ છે. આહાર નિદ્રા ભય મૈથુનાહ, બે ઉભા કરવાના, બે ને મોટા કરવાના, બે ને પરણાવવાના, ચાલ આ જ આપણું જીવન છે. અમે બેન અમારા બે, જા સમજો. હવે એ નીકળી ગયું, અમે બેન અમારા એક, જા સમજો. આ ભારતીય સંસ્કૃતિનો નાશ કરવાની એક તરકીબ છે આ લોકો. સમાન છે, કોઈ ફરક નથી. તમે એમ માનતા ના કે સ્વામીજી હવે તો આટલું આમ કર્યું ને હવે તો આ કર્યું, પેલો હું તો મેનેજર ને હું તો આ, બધું કોઈ ફરક પડતો જ નથી. નરાણામ પશુભિ સમાન, સમાન જ છે. એ અન્ન ભોજન કરે તમે ભોજન કરો, એ સુઈ જાય તમે સુઈ જાય, એ મૈથુન કરે તમે મૈથુન કરો. શું ફરક છે? એક ધર્મ વિશેષ, વિશેષતા ક્યાં છે? એક ધર્મ, આ ધર્મ વિશેષતા છે તમારો. ધર્મ તમને મનુષ્ય બનાવે. ધર્મેણ હીન પશુભિ સમાન, જેના જીવનમાં ધર્મ નથી એ કોણ છે? પશુ સમાન છે. અને એટલા માટે ભગવાન બહુ સરસ કે પહેલા ભગવાન પેલું નકારાત્મક આપણને દર્શાવે છે. ના નમામ દુષ્કૃતિન પ્રપદ્યન્તે, દુષ્કૃતિન, જે પોતાની કર્મની સ્વતંત્રતાનો દુરુપયોગ કરનાર છે એ કોણ છે? ભગવાન કે છે એ ભગવાનને શરણે ક્યારેય જતો નથી. આપણા જીવનમાં ત્રણ વસ્તુ છે. આપણા જીવનમાં ત્રણ પ્રકારના કર્મ હોય છે. આ સમજો બરાબર. એક લૌકિક કર્મ છે, ભોજન કરવું, લગ્નમાં જવું, પાર્ટીમાં જવું, આ શું છે? લૌકિક કર્મ. રોજબરોજના આપણા પરિવારના, સમાજના જે કર્મ છે એને શું કહેવાય? લૌકિક કર્મ છે. વ્રત કરવું, પૂજા કરવી, પાઠ કરવું, આ બધું ધાર્મિક કર્મ કહેવાય. જીવનમાં સત્યનું આચરણ કરવું, દયા રાખવી, અન્યને મદદ કરવાનો પ્રયત્ન કરવો, આ બધું શું કહેવાય? નૈતિક કર્મ છે. લૌકિક કર્મ છે, ધાર્મિક કર્મ છે અને નૈતિક કર્મ છે. મૂલ્યો, સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, તપશ્ચર્ય, આ બધા શું કહેવાય?
નૈતિક કર્મ છે. લૌકિક કર્મ બધા જ કરે છે, આ બરાબર સાંભળો. ધાર્મિક કર્મ પણ આપણે શું કરતા હોઈએ છીએ? બધા જ. આ નવરાત્રી આવી એટલે શું કરવાનું? ઉપવાસ કરવાનો, અખંડ દીવો કરવાનો, ગરબા ગાવાના, માતાજીને દર્શન કરવાના. આ ધાર્મિક કર્મ છે. બરોબર. જાણે કૃષ્ણનો ભક્ત છે તો દર વખતે શું કરવાનું હોય? ડાકોરમાં પૂનમ ભરવાની. આ બધા ધાર્મિક કર્મ છે. ગંગા કિનારે જઈને રહેવું. પણ નૈતિકતા કેટલામાં? જા સમજો. આ મેં ભગવાનની પૂજા પાઠ કરતો હોય પણ ધંધા પાણીમાં શું કરતો હોય? એ બે ચાર ગજવા કાપી નાખવા, એને ચિંતા નહીં કરવાની. એનો અર્થ શું થયો? ધાર્મિક જીવન જીવવું અને નૈતિક જીવન જીવવું, આ બંને ભેગા કરવા ને અઘરા છે. આગળ મેં કહ્યું એમ લૌકિક જીવન બધા જ જીવી રહ્યા છે, પણ ધાર્મિક જીવનની સાથે સાથે પેલું નૈતિક કર્મ. અને એવા કેટલાક લોકો છે જે છે જીવનમાં નૈતિક, પણ એને ધર્મ સાથે કોઈ લાગતું ઓળખતું જ નથી. જો આપણું જે ગૃહ ગીતા અધ્યયન પુસ્તક જે છે ને, બીજો જે ભાગ છે, બીજી વાર જે આપણે પ્રત પ્રિન્ટ કરી, એ બીજી વાર જયારે મારે પ્રિન્ટ કરવાની હતી, સ્વામીજીએ મને કીધું કે તમે પાછી પ્રિન્ટ કરો. સ્વામીજી હું 1 વર્ષનો બ્રેક લઈને પછી પાછું પ્રિન્ટ કરીશ. તો એક દાદા, એમને ખબર પડી કે હું આવી રીતે પુસ્તકો છપાવું, એટલે મને કે આ પુસ્તક તારે ફરીથી છાપવાનું હોય ત્યારે મને જાણ કરજે. એટલે જયારે ફરી છાપવાનું આવ્યું 2005માં, એટલે મેં વાત કરી એમને કે આ છાપવાનું. જેની સાથે મેં પહેલું પુસ્તક બહાર પાડે ને પછી 26 ભાગમાં બહાર પાડે, બિચારો મારાથી કંટાળેલો, જા સમજો. અને હું એનાથી કંટાળેલી. એટલે મારી મિત્રતા ખરી, પણ પ્રિન્ટિંગ નું શું થયેલું નક્કી જ હતું કે કરવાનું નથી એની સાથે. એટલે બધું બીજો પ્રિન્ટર શોધવાનો. એટલે આ દાદાને મેં વાત કરી કે હું બીજો પ્રિન્ટર શોધું છું. એટલે મને કે આ એક ઓળખાણ છે મારી, હું એ લોકોને લઈને આવું. એટલે પેલું પ્રિન્ટર ને 2 ભાઈઓને લઈને આવ્યા, પછી એની સાથે પ્રિન્ટિંગ ની બધી વાતો કરી. અને પછી દાદાએ મને કીધું કે 50% ખર્ચો હું આપીશ. પણ એ દાદા કોઈ દિવસ જીવનમાં મંદિરમાં ગયા જ નથી. આ સમજ ગુજરી ગયા, એ જીવનમાં ક્યારેય નહીં. આ સમજ બિલકુલ ગાંધીજીના નિયમો પ્રમાણે ચાલનારા. અને નિયમ એટલા પાડે કે જો કોઈ ખોટું કરતું હોય તેને કોર્ટમાં ઘસડી જાય અને પોતાના સમયનો બગાડો કરીને શું કરે, પેલા એમ કોર્ટમાં લઈ જાય એને ખોટો પુરવાર કરી આપે. એમનું જીવન દક્ષિણ અમેરિકામાં એ રહેલા, એમના પિતાજી દક્ષિણ આફ્રિકામાં પણ ગાંધીજી સાથે કામ કરેલું. એટલે બિલકુલ એ અમેરિકા ગયા એ જમાનામાં, સમજો અત્યારે જીવતા હતા ને 98 વર્ષના હતા, એ જમાનામાં અમેરિકા જઈને કેમિકલ એન્જિનિયરિંગ એ ભણ્યા અને રિઝલ્ટ આવે ને એ પહેલા તો એ ભારત આવી ગયેલા. દક્ષિણ આફ્રિકા પાછા ગયા જ નહીં, સીધા ક્યાં આવ્યા? ભારત આવ્યા. અને અહીંયા આવીને એમણે પછી કેમિકલ ફેક્ટરીઓ નાખી. એટલે નૈતિકતા એમના જીવનમાં ક્યારેય કોઈને ખોટું નહીં કરવાનું. પણ ધાર્મિક દ્રષ્ટિએ વિચારીએ તો શું છે, કોઈ દિવસ નહીં. આ સમજો એમના ઘરમાં મંદિરે નતું, દીવોય નહીં, ફૂલે કઈ જ નહીં, બિલકુલ. પણ નૈતિકતાની દ્રષ્ટિએ તમે વિચાર કરો, આજે પણ લોકો એમને યાદ કરે. કેમિકલ એન્જિનિયરિંગમાં પીએચડી એમણે કરેલી, એટલે પેલા ડોક્ટર કહેવાય, એટલે એમને બધા ડોક્ટર કાકા જ કહેતા. એટલે નૈતિકતા જીવનમાં હોય એટલે ધાર્મિક હોય એવું જરૂરી નથી, અને ધાર્મિક હોય એટલે નૈતિક હોય એવું પણ જરૂરી નથી. જો આ સમજજો બરાબર. પણ શાસ્ત્ર એમ કે છે કે ધર્મ અને નૈતિકતા શું હોવી જોઈએ? બંને સાથે હોય તો જ આ વેદાંત કામ કરે. આ વિચારી જોજો. પેલો ગમે એટલો ધાર્મિક ને ગમે એટલો ભગત માણસ હોય, વર્ષો પહેલા આપણે ભારતમાં જ બનેલું એક સંપ્રદાય, પેલો ભગવાનની પૂજા કરે પણ જાત જાતના ભગવાનના ફૂલ ધરાવે. એટલે પેલો શું કરે તો કે એની બાજુના બંગલાવાળાને ત્યાં ફૂલ બહુ સરસ થાય. એટલે સવારે બધા ઉઠે ને તે પહેલા પેલો દિવાલ કૂદીને ત્યાં જાય, બધા ફૂલ ચોરી લાવે અને પછી ભગવાનને ધરાવે.
અમારા આશ્રમમાં એવું થયું હતું, મેં તમને આગળ કીધું હતું કે દરેકના રૂમ સામે પેલો 10 બાય 10 નો ખાલી જગ્યા પ્લોટ અને જંગલમાં આશ્રમ. જો ઘણા લોકોએ જોયો છે આશ્રમ, પણ જંગલમાં આશ્રમ એટલે પેલું ઘાસ ને બધું ઉગે. એટલે સ્વામીજીએ બધાને કહી દીધું કે તમારે રૂમની સામે જે જગ્યા છે ને એને સાફ રાખવી અને એમાં ફૂલ છોડ ઉગાડવા, જે કરવું તે કરવાનું, પણ એની સફાઈ તમારી જરૂર. એટલે પછી કોઈ મોગરો નાખે, કોઈ ગુલાબ નાખે, કોઈ જાસૂદ નાખે, બધું જાત જાતનું છે. અને સ્વામીજી પેલા નર્સરી વાળાને ઓર્ડર કર્યો. પહેલા બધા સ્ટુડન્ટને પૂછી લીધું કોને શું જોઈએ, કયા છોડ જોઈએ, કેવું જોઈએ, અને પછી બધાને લખીને આપી દીધું. એટલે દરેકે પોતાના રૂમની સામે શું કરેલું હોય, પેલો બગીચો બનાવેલો. કેટલાક નંગ એવા હતા બગીચો નહીં બનાવેલો, પણ ઘાસ કાપીને શાંતિથી રાખી મૂકે. પછી જયારે બધાના છોડ મોટા થઈ ગયા, પેલો ફૂલ આવવા માંડે, અને બધા પોતાના બાગમાંથી ફૂલ ક્યાં લઈ જાય? ત્યાં દક્ષિણામૂર્તિ ભગવાનનું મંદિર છે, એટલે પેલો મંદિરમાં લઈ જાય ભગવાનને ધરાવવા માટે. પછી 2-4 મહિના ગયા ને, એટલે પછી એક વસ્તુ શરૂ થઈ ગઈ કે રાત્રે જોયું હોય કે આ ગુલાબનું ફૂલ છે, સવારે ઉઠીને જોયું ને પેલું ગુલાબનું ફૂલ ગાયબ. પેલો મોગરા સરસ મજાના થયા હોય, પણ જોવા જાય શું થઈ જાય, 5-6 મોગરા ઓછા થઈ ગયા. કોકે જઈને સ્વામીજીને કીધું, સ્વામીજી આપણે ત્યાં ચોરી થાય. સ્વામીજી કે ચોરી થાય? હા સ્વામીજી. કે શું થયું? કે સ્વામીજી ફૂલ ચોરાઈ જાય. સ્વામીજીનો સ્વભાવ હતો કોઈને સીધું ક્યારેય કશું કહેવાનું નહીં. જે કહેવું હોય ને પેલું પ્રવચનમાં મુદ્દામાં કહી દે. એટલે સ્વામીજી કે ભગવાનને ફૂલ ચડાવીએ તો એનું પુણ્ય મળે, પણ બીજાના બાગમાંથી તોડીને ચડાવીએ તો 50% પુણ્ય જેનો બાગ હોય એને મળે છે. ફૂલ ચડાવવું ભગવાનની ધાર્મિક ક્રિયા છે, પણ બીજાના બાગમાંથી ચોરીને ચડાવે ને પછી પેલો વિચાર કરે ભગવાન ખુશ થશે. ભગવાન ખુશ થવાના જા સમજો. લોકોને ચિંતન કેવું છે. એક દાદા મારે ક્યાં આપણું ટ્રસ્ટ વર્ષોથી ટ્રસ્ટ ચાલે ને, આ ટ્રસ્ટમાં હિસાબ કરવો પડે, ઓડિટ કરવું પડે ને. ઓડિટમાં પેલો 1 પૈસાનો આમ તેમ થાય ને તો પેલો ચલવી લે નહીં. આ ચેરિટી કમિશનર જે છે, ઓડિટ રિપોર્ટર જે, બધા ચલવે નહીં. એટલે એક દિવસ કંઈક માથાકૂટ હતી, એટલે પેલો એકાઉન્ટન્ટ આવીને બેઠો, પેલા દાદા આવીને બેઠા. પછી એકાઉન્ટન્ટને મેં કીધું કે ભાઈ પણ આ રસીદ મને મળતી નથી. તો કે ગમે તેમ કરીને પણ ડુપ્લિકેટ રસીદ લાવો, કારણ કે તમે ચેક આપ્યો એટલે ચેકની સામે શું કરવું પડે, પેલી રસીદ બતાવવી પડે. એટલે દાદા બેઠેલા છે, બીજા કોઈક સંપ્રદાયમાં માને જશે. મને કે કઈ નહીં, હવે એમ જ બનાવી દો ને બિલ, જો સમજ. પણ એમ ખોટું બિલ થોડું બના, એમાં શું થઈ ગયું, બનાવી દેવાનું, ચાલે તો એમ. એટલે આપણને શું લાગે નાની વસ્તુ જ છે. કોઈના નામે છે તેના નામે આપણે એક બિલ બનાવી દઈને પછી શું કરી શકીએ, મૂકી દઈએ, આપણે રજૂ કરી દઈએ, વાત પતી જાય. આપણને શું લાગે એમાં શું, માતાજી કરી દેવાનું, વાંધો નહીં, વાંધો નહીં. હંમેશા યાદ એ રાખવાનું કે જયારે નાના નાના દુષ્કર્મ કરવાની આપણને આદત પડી જાય પછી મોટું કરવાની શરમ નહીં રહે. આપણે નાની નાની વાતમાં જૂઠું બોલવાની જો આદત પડી ગઈ હોય ને પછી શું થાય, પછી ક્યારેક ખરેખર મોટું જૂઠું બોલવાનું હોય તો આપણી અંદર શરમ નહીં રહે. આગળ આવશે આ ચર્ચા. ખ્રીહી એને કહેવાય, શાસ્ત્રમાં એને શું કહેવાય, ખ્રીહી. ખ્રીહી એટલે દુષ્કર્મ કરવામાં આપણા મનમાં શરમની ભાવના ઊભી થાય કે. એટલા માટે મારી બ્રાહ્મણની વ્યાખ્યા શું છે, જેને અધર્મ કરતા ડર લાગે ને એને બ્રાહ્મણ કહેવાય. અને જે અધર્મ સહન નહીં કરે ને એ ક્ષત્રિય. અધર્મ કરવામાં જ આપણને શું હોવો જોઈએ, સંકોચ. આપણે ગુજરાતીમાં એને શું કહીએ, સંકોચ હોવો જોઈએ. ભગવાન કે છે પણ જેનામાં અધર્મ કરવા બાબતે સંકોચ નથી, જો આ સમજ, એને શું કહેવાય, દુષ્કૃતિ નામ. અધર્મ બાબતે કોઈ સંકોચ જ જેના મનમાં નથી. જૂઠું બોલવું, કોઈને 2-4 લગાવી દેવી, આ નાની નાની હિંસા આપણે રોજ કરતા જ રહીએ. કોઈ ખખડાવી નાખીએ, કોઈ 2-4 બોલી દઈએ. શા માટે? ભગવાન કે છે આવા જે લોકો છે દુષ્કૃતિના,
જે દુષ્કર્મ કરનારા અને દુષ્કર્મ કરવામાં જેને શરમ નથી. દુષ્કૃતિના શંકરાચાર્ય કે છે પાપકારીણ, જે પાપ કરવા, પાપ એટલે શું છે? ધર્મની વિરુદ્ધ અધર્મ, અધર્મ કરનારા. પણ આગળ મેં કહ્યું ને તમને, ધાર્મિક છે એટલે ભગવાનની પૂજા પાઠ કરે, પણ પેલો નૈતિક નથી. જો આ સમજો તો શાસ્ત્રોની દ્રષ્ટિએ, ગીતાની દ્રષ્ટિએ એ પણ કોણ છે? દુષ્કૃતિના. એ પણ કોણ છે? દુષ્કૃતિના છે. ભલે ભગવાનની ગમે એટલી પૂજા કરતો હોય, પણ જીવનમાં નૈતિકતા જો એનામાં નથી, તો પછી એ શાસ્ત્રની દ્રષ્ટિએ તો કોણ છે? પાપકારીણ. તો એટલે જ આપણે નાના હતા ને ત્યારે આપણે શીખવામાં આવે, પેલું જુઠ્ઠું બોલે ને, આપણે જુઠ્ઠું બોલવાનું નહીં. દીકરા કેમ જુઠ્ઠું બોલે તો પાપ લાગે. પણ આજકાલના યુવાનને જો તમે આવું કહો ને તો સામે એ પ્રશ્ન કરે, પાપ કોણે જોયું? કેમ? બે જુઠ્ઠું બોલીને જો મને 5 લાખ મળતા હોય તો પપ્પા જુઠ્ઠું બોલવામાં વાંધો હું છે, પાપ પછી કોણે જોયું? જે થવાનું થશે. અત્યારે તો 5 લાખ મળે ને, એ તત્કાળ ફળને જોઈ રહ્યો છે, પણ પેલું જે પાછળથી જે પાપ મળવાનું છે એને વિચારતો નથી. એટલા માટે આજકાલ તમે જુઓ ને તો ચારવાક બુદ્ધિ વધી ગઈ. ચારવાક બુદ્ધિ એટલે શું છે? ગુરુનામ કૃત્વા ઘૃતમ પીબેત. શું કરવાનું? દેવું કરીને શું કરવાનું? આપણે જ બાપુ લાડવા પૂરી ખાતા રહેવાનું, ચિંતા કરવાની. કેમ? ભસ્મીભૂત હશે દેહ હશે. આ દેહ બળી ગયો, રાખ થઈ ગયો. હું તો આ ગમે, કોઈ આવ્યો પાછો નથી આવ્યો, ચિંતા નહીં કરવાની. કોને પડેલું? કોઈ આવ્યું પાછું? કોઈ આવ્યું નહીં. તો કોને આપવાનું? અને જેને આપવાના છે એ ગયો, પાછો આવ્યો લેવા નથી આવતો. દુષ્કર્મ કરીએ અને જે પાપ ફળ જે છે એ પછીના જન્મમાં છે. આ સમજો બરાબર. પણ અહીંયા પણ એ તમારા માટે ફાયદાકારક છે જ નહીં. દ્રષ્ટ ફળ એને જે કહેવાય. અદ્રષ્ટ ફળ ધારો કે માનતો નથી, પણ અદ્રષ્ટ ફળ પણ એનું છે. અને એટલા માટે ભગવાન બહુ સરસ બધા વિશેષણો વાપરે છે અહીંયા, કે પછી તો એ પાપ કરશે ને પાપ કરીને એને પાપનું ફળ મળશે ને અદ્રષ્ટને મળશે, બહુ પછીની વાત છે. અહીંયા એની હાલત શું છે? દુષ્કૃતિના મૂઢા. પેલું જ ભગવાન શું કે છે? મૂઢા. એ મોહિત થયેલા છે. ધર્મ કોને કહેવાય, અધર્મ કોને કહેવાય, આ બાબતનો એના મનમાં વિવેક છે જ નહીં. સુખ કોને કહેવાય, દુઃખ કોને કહેવાય, આ વિવેક એનામાં નથી. મૂઢા. મૂઢા શબ્દ અનેક વાર આવી ગયો ને એટલે શંકરાચાર્ય અહીંયા પછી એનો અર્થ દર્શાવતા નથી. અવિવેકીના. મૂઢા કોને કહેવાય? જે અવિવેકી છે, જે સુખને દુઃખ માની રહ્યો છે અને દુઃખને શું માને છે? એ સુખ માની રહ્યો છે. જે ધર્મ છે એને અધર્મ માની રહ્યો છે, અધર્મને શું માને છે? ધર્મ માને છે. મૂઢા. મોહિત થાય, અવિવેકી છે. જૂઠું બોલીએ ને, જ્યાં સમજો, હું હંમેશા બધાના એક જ વસ્તુ કહું, જે જૂઠું બોલી રહ્યો છે એને જૂઠું બોલતા પહેલા પણ એને ખબર છે કે નહીં કે જૂઠું બોલી રહ્યો? એને તો ખબર જ છે કે જૂઠું બોલી રહ્યો. ધારો કે કોઈકને નુકસાન પહોંચાડી રહ્યો છે, ધંધામાં કોઈકને એક ખોટ આપી રહ્યો છે, એને તો ખબર જ છે પેલાને એવું શું કરી રહ્યો છે? હિંસા કરી જ રહ્યો છે. આર્થિક રીતે કોકની હિંસા એ કરી જ રહ્યો છે. તો એને ખબર છે કે નથી ખબર? ખબર જ છે. એનો શું થયું? એનામાં બે થઈ ગયા. એને ધર્મનું જ્ઞાન તો છે જ, કર્મની સ્વતંત્રતા છે, એટલે ધર્મ ને અધર્મ કોને કહેવાય એ તો એને ખબર જ છે. અને એ ધર્મને બદલે અધર્મનું પાલન કરી રહ્યો છે, એ પણ એને શું છે? ખબર જ છે. તેનો શું થયો? એની બુદ્ધિમાં જે ધર્મનું જ્ઞાન છે એ જ્ઞાનની વિરુદ્ધ એ જઈ રહ્યો છે. તો એ પોતાની અંદર શું કરી રહ્યો છે? બે કરી રહ્યો છે. એક છે જે ધર્મનું જ્ઞાન છે અને પેલો બીજો છે એ શું કરી રહ્યો? જ્ઞાન જેને એને જ્ઞાતા કહેવાય, કર્મ કરે એને કર્તા કહેવાય. વાણીથી બોલે એને વાચક કહેવાય. જ્ઞાતા છે, વાચક છે અને કર્તા છે. જો જ્ઞાતાને તો ખબર જ છે કે આ અધર્મ છે, અને વાણીથી જયારે જૂઠું બોલી રહ્યો છે તો જે જ્ઞાતા છે અને જે વાચક છે બેની વચ્ચે શું થઈ ગયું?
જો વિચાર, તિરાડ પડી ગઈ કે નહીં પડી ગઈ, વિરોધ થઈ ગયો કે નહીં થઈ ગયો. અને જયારે અધર્મ કરી રહ્યો છે તો જ્ઞાતા અને કર્તામાં પણ શું થઈ ગયો, વિભાગ થઈ ગયો. બે વ્યક્તિ હોય અને બે વ્યક્તિને બે અભિપ્રાય હોય તો વાંધો નથી, પણ એક જ વ્યક્તિમાં શું થઈ ગયું, બે થઈ ગયા. જો સમજો, અને સ્પ્લિટ કહેવાય અંગ્રેજીમાં, એને શું કહેવાય, સ્પ્લિટ, બે વિભાગ થઈ ગયા. તો જે વ્યક્તિ જુઠ્ઠું બોલી રહી છે એને ખબર જ છે કે હું જુઠ્ઠું બોલું છું, તો એના પોતાના વિશેનો અભિપ્રાય કેવો હશે. જે હિંસા કરી રહ્યો છે એને ખબર જ છે કે હું હિંસા કરું છું, તો એનો પોતાના વિશેનો અભિપ્રાય કેવો હશે. જો સમજો, ક્યારેય એને પોતાના વિશે સન્માન થશે ખરું, આત્મસન્માન એનામાં હશે નહીં હોય. ધારો કે કોઈ આવીને તમારા વિશે કઈ બોલી જાય, તમને ગમતું નથી, પણ તમે જ તમને પોતાની જાતને કહેશો કે હું જુઠ્ઠું બોલી રહ્યો છું, તો તમારા મનમાં શું ભાવ હશે તમારા વિશે. પૂજ્ય સ્વામીજી બહુ સરસ સમજાવે કે દુષ્કર્મ કરીને તમે આત્મસન્માનને શું કરી રહ્યા છો, ઠેસ પહોંચાડી રહ્યા. અને એટલા માટે કોણ છે મૂઢા, કોણ છે, મૂર્ખ છે, અવિવેકી છે. પોતાની જાતને નુકસાન પહોંચાડવું એ જ તો મૂર્ખતા છે. હાથે કરીને તમે પોતાની જાતને નુકસાન કરી રહ્યા છો, હિંસા કરી રહ્યા છો. એટલું જ નહીં, જે આત્મસન્માન નથી ત્યાં એ માણસને ક્યારે નિરાંતનો અનુભવ થઈ શકે. મારા દાદી હતા, પહેલાના લોકો છે ને નાના નાના વાક્ય બોલતા, પણ બહુ સરસ વાક્ય એમને, એ બહુ સરસ કહેતા. જે પુણ્યશાળી હોય ને એને જ ઊંઘ આવે. આ વાક્ય જ હોય, પુણ્યશાળી હોય ને એને જ ઊંઘ આવે. કેમ? કારણ કે એના મનમાં નિરાંત છે. અધર્મ નથી એટલે એના મનમાં શું છે, નિરાંત છે. હું હંમેશા એટલા માટે કહું, જ્યારે પણ તમે દુઃખી થાવ કે જ્યારે તમને ઊંઘ નહીં આવે, કે સમજો ક્યાંક ને ક્યાંક તમે શું કરેલું છે, અધર્મ કરેલું છે. જેના જીવનમાં ધર્મ છે ને એને ઊંઘની ક્યારેય સમસ્યા હોય જ નહીં, એ નિરાંત જ ઊંઘતો. તમે તમારી જાતને ગુમાવો છો, અને એટલે ભગવાન શું કહે છે, મૂઢા, મૂર્ખતા છે. પોતાની અધર્મ કરીને તમે તમારી જાતને શું કરી રહ્યા છો, ગુમાવી રહ્યા છો. બહારથી ગમે એટલું લોકો તમારા પૈસાને કારણે તમારું સન્માન કરે ને, હાર તોરા પહેરાવશે ને બધું જ કરશે, પેપરમાં ફોટા આવી જશે, ભારે હોર્ડિંગ લાગશે, પણ અંદરથી તમે પોતાનું સન્માન કરી શકશો? કેમ? કારણ કે અંદરથી તો પેલો ડંખ હોય, એને ડંખ કહેવાય. આપણે ગુજરાતીમાં એને બહુ સરસ શબ્દ છે. અંદરથી પેલો અધર્મ કરવાનો શું હોવાનો, ડંખ હોવાનો. મૂઢા નમામ દુષ્કૃતિનઃ મૂઢા પ્રપદ્યન્તે. ભગવાન કે છે નરાધમાહ. મેં કીધું આ ગોવાળિયો છે, પછી ભાષા પછી ગોવાળિયા નહીં જોયા. નરાધમાહ, નરાણામ મધ્ય અધમાહ નિકૃષ્ટાહ. તે જે દુષ્કર્મ કરનાર છે બધા કેવા છે, નરાધમાહ. નરમાં, મનુષ્યમાં અધમ વ્યક્તિઓ છે, લોકો નિકૃષ્ટ વ્યક્તિઓ છે. જો એટલા માટે શાસ્ત્રમાં કહ્યું છે કે વેદાંત તત્વ હોય, પરમાત્મા તત્વને જાણવું હોય તો દુષ્કર્મ કરનારા જે છે, હિંસા કરનારા છે, એની સાથે ક્યારેય સંગ નહીં કરો. કારણ કે ધર્મના સંસ્કાર કરતા અધર્મના સંસ્કાર પહેલા પડે આપણામાં. આ બાળકોને પણ તમે જો સ્કૂલમાં મોકલો ને, જો વિચાર, તે ખોટું પહેલા શીખી લાવે કે સાચું પહેલા શીખી લાવે? સ્કૂલમાં પેલું ખોટું પહેલા શીખી ના, પછી આપણે એમ કહીએ ના પણ મમ્મી પેલો નીતિશ પણ કરતો હતો, એટલે પણ નીતિશ કરે તાર કરવાનું ના. મમ્મી નીતિશે પણ પેલાના ડબ્બામાંથી ખાધું એટલે મેં ખાધું, એટલે પણ પેલા એ ખાધું બીજાના ડબ્બામાં તારે ખાવાનું. મનુષ્યની આ એક આદત છે કે અધર્મ એ પહેલા જ પકડે. અને એક બીજું છે કે અધર્મનો માર્ગ હંમેશા સરળ હોય. અધર્મનો માર્ગ હંમેશા શું હોવાનો, એ સરળ, શોર્ટકટ કહેવાય અંગ્રેજી. એટલે આપણે પેલો શોર્ટકટ પકડવાનો પ્રયત્ન કરીએ.
અને એટલા માટે જ આપણે સાવધાન રહેવું પડે. એટલે જયારે ત્યાં તૈત્તિરીય ઉપનિષદમાં કેવું ધર્મ ન પ્રમદિતવ્યમ કેમ કેવું પડે, ધર્મ બાબતે પ્રમાદ કરવો જોઈએ નહીં, સાવધાન રહેવું પડે. કેમ કે અધર્મ તરફ જતા આપણને વાર લાગતી નથી. જો અને એટલા માટે ત્યાં શ્રુતિ માતા આપણને કહે છે ધર્મ ન પ્રમદિતવ્યમ, આ ધર્મ બાબતે ક્યારેય પ્રમાદ નહીં કરવો, સાવધાન રહેવું. કારણ કે અધર્મ કરતા આપણને વાર લાગતી નથી. અને જે અધર્મ કરનાર છે એને ભગવાન શું કહે છે, નરાધમાહ, મનુષ્યોમાં એ અધમ છે, નિકૃષ્ટ છે. એટલું જ નહીં, માયયા અપહૃત જ્ઞાનાહ, આ માયા જે ત્રિગુણાત્મિકા માયા છે એ માયા દ્વારા એનું જ્ઞાનનું પણ શું થઈ ગયું, અપહરણ થઈ ગયું. આગળ મેં કહ્યું ને એનું જ્ઞાન તો છે, ધર્મ ને અધર્મનું જ્ઞાન એને છે જ, પણ અત્યારે એ ધર્મ ને અધર્મનું જ્ઞાન જે છે એ જ્ઞાનનું પણ શું થઈ ગયું, અપહરણ થઈ ગયું. જગ માયયા અપહૃત જ્ઞાનાહ. ભગવાન કેટલાય વિશેષણો વાપરે છે. જે દુષ્કર્મ કરનાર છે, જે મૂર્ખ અવિવેકી છે, જે નરોમાં નિકૃષ્ટ છે, અને એનું કારણ શું છે, કારણ કે માયા દ્વારા એની બુદ્ધિ હણાઈ ગઈ છે. એટલું જ નહીં, આસુરમ ભાવમાં આશ્રિતાહ, એ કેવો છે, હિંસા અનૃતાદિ લક્ષણમ આશ્રિતાહ. આસુરમ ભાવ આગળ આવશે, દૈવ્ય અસુર સંપત્તિ આવશે ને ત્યારે બધી ચર્ચા થશે કે કોને આશ્રિત છે. એ દૈવી સંપત્તિને આશ્રિત નથી, એ કોને આશ્રિત છે, એ આસુરી સંપત્તિને આશ્રિત છે. આસુર ભાવમાં હિંસા કરવી, જુઠ્ઠું બોલવું, આ બધું એને માટે કેવું છે, લક્ષણ. લક્ષણ એટલે કે એના લક્ષણ, આ લક્ષણ શબ્દ આપણે ગુજરાતીમાં વાપરીએ, એના લક્ષણ જ એવા છે. લક્ષણ ને પછી અપભ્રંશ, લક્ષણ એવા છે, અપભ્રંશ થઈ ગયું, એના લક્ષણ જ એવા છે. મૂળ શબ્દ કયો, લક્ષણ. લક્ષણ એટલે સ્વભાવ. લક્ષણ શું કહેવાય, સ્વભાવ. આસુરી ભાવને આશ્રિત છે, એટલે કે આસુર પ્રવૃત્તિ કરવી એને માટે શું થઈ ગયો, એના લક્ષણ, એનો સ્વભાવ બની ગયો. એટલે મેં આગળ કીધું કે જો નાની નાની હિંસા તમે કરતા રહેશો તો મોટી હિંસા કરવામાં તમને કોઈ જગ્યાએ ખચકાટ નહીં. તમે મિલિટરીમાં જાઓ ને, પૂજ્ય સ્વામીજી વર્ષો પહેલા મિલિટરીમાં ભરતી થયેલા, જાઓ આ મિલિટરીમાં જાઓ તો તમારી બુદ્ધિને એ લોકો ટ્રેન કરે. શારીરિક ટ્રેનિંગ કરતા તમને એ લોકો માનસિક રીતે પ્રોગ્રામ કરેલો. જા સર, અને માનસિક રીતે જે પ્રોગ્રામિંગ જે કરે ને એ એટલું સોલિડ હોય કે તમારા મગજમાં બરાબર ઠસાવી દે. અને એમાં એક વસ્તુ એવી હોય કે પેલા આ ભૂસું છે, ઘાસ છે ને, એવું ભરીને એ લોકો પેલા કોથળા મૂકેલા, અને પછી એમ કહેવામાં આવે કે આ શત્રુ છે તમારો, અને સામે શત્રુ આવે શું કરવાનું, એ હાથમાં પછી પેલો ચપ્પુ આપવામાં, પેલા બંદૂક હોય ને એની સાથે પેલો સાથે છરો હોય. સ્વામીજી કે એ લોકો પહેલી ટ્રેનિંગ એ જ આપે, 1 2 3 મારો, દા સમજ. એટલે તમારી બુદ્ધિને શું ટ્રેનિંગ આપે, પેલી હિંસા કરવાની ટ્રેનિંગ આપે. દા સમજ, 1 2 3 મારો, 1 2 3 એટેક. સ્વામીજી આ કર્યું ને પછી સ્વામીજી છોડી દીધું. કેમ કે આ તો તમારી બુદ્ધિને શું કરી રહે, પ્રોગ્રામિંગ કરે. જો સમજો અત્યારે પણ જે આતંકવાદ ચાલી રહ્યો છે બધું પણ શું છે, પ્રોગ્રામિંગ છે. આતંકવાદના કેમ્પ ચાલે એટલે કે એ લોકોની બુદ્ધિને શું કરવામાં આવે છે, એ લોકોની બુદ્ધિને એટલે સુધીની ઠપ કરી દેવામાં આવે કે પેલો અધર્મ કરે એના માટે પણ એને શું થાય, કોઈ સંકોચ જ નહીં રહે, એનું લક્ષણ બની જાય. બેજાને મારી નાખવું તો એને માટે શું લાગે, કઈ લાગે નહીં. બેજા તેને પથ્થર મારી આવે કઈ લાગે નહીં એ લોકો. અને એટલે ભગવાન શું કે છે, આસુર ભાવમાં આશ્રિત. આશ્રિત એટલે એ લક્ષણ થઈ ગયું. આતંકવાદીને કોઈ ધર્મ છે જ નહીં, આ સમજો. મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ તમે વિચારો ને તો આ બધા લોકોને ધાર્મિક રીતે શું કરી દેવામાં આવ્યા છે, એવા પ્રોગ્રામ કરી દીધા છે લોકો. આ કોમ્પ્યુટર હોય ને, કોમ્પ્યુટરમાં તમે એકાઉન્ટિંગનો પ્રોગ્રામ નાખો તો કોમ્પ્યુટર શું કામ કરે, એકાઉન્ટિંગનું કામ કરે. કોમ્પ્યુટરમાં તમે ઓટોકેડ નાખો તો પછી એ શું કરે, ઓટોકેડનું આર્કિટેક્ટનું કામ કરે. એમ
એ લોકોના મગજમાં શું કરવામાં આવે? ધાર્મિક રીતે એ લોકોના મગજને એવો પ્રોગ્રામ કરી દેવામાં આવે. એટલે રિલિજિયસ ઇન્ટોક્સિનેશન કહેવાય. ધાર્મિક રીતે જ એ લોકોની બુદ્ધિને શું કરી દેવામાં આવે? ફિક્સ કરી દેવામાં આવે. અને એટલે ભગવાન કહે છે આસુરમ ભાવમાં આશ્રિતા. આ બધા કેવા છે? આસુર ભાવને આશ્રિત થઈને રહેનારા છે. અને એટલા માટે શું કરે? નમામ પ્રપદ્યંતે. આવા લોકો ક્યારેય ઈશ્વરને શરણે જતા જ નથી. જો એટલા માટે કહું કે જે લોકો ઈશ્વરના નામે અધર્મ કરનારા છે, ખરેખર ઈશ્વરના નામે નથી કરતા. આ સમજજો. ધર્મને નામે કરે છે, ઈશ્વરને નામે નહીં. કે ઈશ્વર ક્યારેય હિંસા કરવાનો આદેશ કરી શકે નહીં. અને જે ધર્મમાં હિંસા કરવાનો આદેશ છે તો પછી એને ધર્મ કહેવાય જ. કે તમારી બુદ્ધિમાં જ છે ધર્મ શું છે અધર્મ શું છે. એને બહાર નથી. ધર્મ ને અધર્મ ક્યાં છે? તમારી બુદ્ધિમાં જ છે. જન્મ્યા ત્યારથી જ તમને ખબર છે. પેલું નાના બાળક 2 વર્ષનું હોય એની આગળ તમે જુઠ્ઠું બોલે એને ખબર પડી જ જાય કે દાદા જુઠ્ઠું બોલ્યા. એને પણ હિંસા કોને કહેવાય એ ખબર જ છે. ભગવાને આ પ્રોગ્રામિંગ કરીને જ આપણને મોકલાવ્યા છે. ધર્મ ને અધર્મનું પ્રોગ્રામિંગ ફિક્સ છે આપણામાં. કોઈ પણ ધર્મ કે સંપ્રદાય હોય, અધર્મ કરવાનો જે તમને પરમિશન આપે એ પછી સંપ્રદાય કહેવાય નહીં, એ ધર્મ ન કહેવાય. આ મંદિરમાં પણ તમે જાઓ ભગવાનના દર્શન કરો તો કોઈએ ભગવાનના પીઠના દર્શન કર્યા? કેમ નથી કરતા? ભગવાનની છાતી એ ધર્મ છે, ભગવાનનો પીઠ એ શું છે? અધર્મ છે. અધર્મના દર્શન કરવાના નહીં હોય. ભગવાનની જે સંપૂર્ણ સૃષ્ટિ છે એમાં ધર્મ અને અધર્મ બંને જ છે. પણ દર્શન ધર્મના કરવાના છે, પાલન ધર્મનું કરવાનું છે, અધર્મનું નહીં. અને એટલે ભગવાન કહે છે જે અધર્મને આશ્રિત છે, જે દુષ્કર્મ કરનારો છે, જે અવિવેકી છે, એ કેવો છે? નરાધમા. એ નરોમાં નિકૃષ્ટ છે. અને એટલા માટે શું છે? નમામ પ્રપદ્યંતે. એ ક્યારેય મારે શરણે આવતો જ નથી. એનો અર્થ શું થયો? નૈતિક. જો આ સમજો, નૈતિકતા જેનામાં નથી, ભલે ગમે એટલો ધાર્મિક હોય પણ ખરેખર એ ભગવાનને શરણે કહી શકાય નહીં. ભલે ને ભગવાનને કરોડનો મુગટ પણ ધરાવતો હોય ને, પણ છતાંય પણ એ ખરેખર એ ધાર્મિક નથી. જો સંપૂર્ણ આપણે જોઈ ગયા કે સંપૂર્ણ સૃષ્ટિ પરમાત્મામાંથી જો બનાવવામાં આવી હોય તો ધર્મ પણ કોણ છે? ઈશ્વર જ છે, પરમાત્મા જ છે. અને ધર્મ સ્વરૂપ પરમાત્માને વિરુદ્ધ જઈને તમે ભગવાનની ભક્તિ કરો એ ખરેખર ભગવાનની ભક્તિ છે જ નહીં. અને એટલે ભગવાન કહે છે કે ખરેખર એ લોકો ભલે ગમે એટલું ધાર્મિક જીવન જીવતા હોય પણ એ મારે શરણે આવ્યા નથી. નમામ પ્રપદ્યંતે. જો આ વિચારી દો. એટલે મેં તમને આગળ કીધું કે લૌકિક કર્મ એક છે, ધાર્મિક કર્મ એક છે અને નૈતિક જીવન બીજું છે. જ્યાં સુધી ધાર્મિકતા અને નૈતિકતા બંને જીવનમાં નહીં આવે ત્યાં સુધી ભગવાનની શરણાગતિ એ છે જ નહીં, ગમે એટલો પ્રયત્ન કરે. દુર્યોધન કહીએ કે અર્જુન, પાંડવો કહીએ કે કૌરવો કહીએ, ફરક શું હતો બંનેમાં? એક જ કુળમાં જન્મ થયો, એક જ કુળમાં ઉછેર થયો, એક જ ગુરુ પાસે ઉછેર થયો, એક જ વાતાવરણમાં રહ્યા. સમજો, બંનેને કઈ અલગ વાતાવરણ હતું નહીં, બંનેના અલગ ગુરુ હતા નહીં, એક જ ગુરુ. જો વિચારી, એક જ વાતાવરણ, એક જ ગુરુ ને એક જ કુળમાં જન્મેલા, અને છતાં પણ બંનેમાં ફરક શું છે? આસમાન જમીનનો ફરક છે. પાંડવો ધર્મનિષ્ઠ છે ત્યારે કૌરવો કેવા છે? અધર્મનિષ્ઠ છે. એટલા માટે હંમેશા કહું કે એવું માનતા નહીં કે બહાર બધું બરાબર હોય એટલે આપણે બરાબર બની જઈએ. એ જ કૃપાચાર્ય, એ જ ભીષ્મ પિતામહ, એ જ દ્રોણાચાર્ય, છતાં પણ કૌરવો શું છે? અધર્મ કરવામાંથી અટક્યા નહીં, અટક્યા.
અને એટલે ભગવાન કે છે આસુરી ભાવમાં આશ્રિતા, એ લક્ષણ છે, એમનું શું થઈ જાય છે, એમનું સ્વરૂપ બની જાય છે. હું એટલા માટે હંમેશા કહું કે કુંતી માતા જે છે ને શ્રેષ્ઠ માતા છે. બાળપણથી કૌરવો પાંડવોને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરતા હતા, અને કૌરવો જયારે આ નુકસાન કરતા હતા, હેરાન કરતા હતા, ત્યારે પાંડવોમાં પણ તાકાત હતી જવાબ આપવાની. પણ કુંતી માતા જે હતી એ શું કહેતા હતા, નહીં, ભલે એ લોકો હિંસા કરે, ભીમ તારે હિંસા કરવાની નથી, જા વિચારી જોજો. આપણે તો બાળકોને શું શીખવે, બે લગાવી આવવાની, કોઈ સાંભળી લેવાનું નહીં. કુંતી માતા વિચારવા જેવું છે. ક્યારેય નહીં કોઈ પણ પ્રકારનું અધર્મ કરતા 5 પાંડવોને એને શું કર્યું છે, પકડી રાખેલા નહીં. અધર્મ કરાવવું એ માતા પિતાના ધર્મ નથી. અધર્મ કરતા અટકાવવું એટલું જ નહીં. ધારો કે પણ પેલો અધર્મ કરતો હોય તો એને આપણે કહેવું પડે કે તું આ કરે છે ભલે કરતો, પણ હું તારી સાથે સહમત નથી. કારણ કે બાળકને માતા પિતાની હંમેશા શાની જરૂર પડે, પેલી મંજૂરીની જરૂર પડે. જો એટલા માટે જ એ કંઈ પણ કામ કરે તરત પેલા મમ્મી પપ્પાને બતાવે, અને મમ્મી પપ્પાએ શું કરવાનું, પેલું વાહવા કરવા. પેલું વાહવા નહીં કરે તો એને મજા નહીં આવે, એને એમ લાગે કે મેં કઈ ખોટું કર્યું. પણ જ્યાં પપ્પા કે અરે વાહ બહુ સરસ લખ્યું ને બેટા, પેલો તરત શું થઈ જાય. એટલે એને માટે ધર્મ ને અધર્મ શું છે, પેલું મમ્મી પપ્પાએ હા પાડી કે નહીં પાડી, ભલે એને જ્ઞાન છે પણ હજી પેલો વિવેક જાગૃત થયો નથી, બાળક બુદ્ધિ છે. એટલે એને માટે ધર્મ ને અધર્મ કોણ નક્કી કરે. જો એટલે જ તમને કહું, પેલા રવિવારની સવારે બાપા હજી ઉઠ્યા હોય જ નહીં, આમ છોકરાઓ પેલા રોજ ઉઠી જતા હોય ને એટલે જાગી જાય, રમ્યા કરતા હોય. ફોન રિંગ વાગે ને એટલે એ લોકોને આદત, બધા બાળકોને આપણે અવાજ હતા, ફોન ની રિંગ વાગે એટલે પેલો ઉંચકે જશે, પેલો ઉંચકે ને એટલે પપ્પા ઉઠ્યા કે નહીં જાય. એટલે પપ્પા રમણ કાકા નો ફોન છે, એટલે પેલો કેમ પપ્પા સુઈ ગયા, પપ્પાએ કીધું પપ્પા સુઈ ગયા. બાળકોને ધર્મને શિખામણ આપવી અને ધર્મ કરાવવું એ કોની જવાબદારી છે, માતા પિતા. પાંડવો અને કૌરવોમાં પણ શું થયું, ધૃતરાષ્ટ્ર એમને અટકાવતા નતા. જો આ સમજજો, એક જ વાતાવરણ, એક જ ગુરુ હતા, પ્રશ્ન ક્યાં હતો, પેલી કુંતી અધર્મ કરતા અટકાવતી હતી, અને ગાંધારી અને ધૃતરાષ્ટ્રે શું કર્યું, અટકાવ્યા નહીં. જો આ સમજો, ફરક અહીંયા છે. માતા પિતાનો ઉછેર કેવો, ભલે આપણે માનીએ કે ગાંધારી બહુ પરિત્યાગ કર્યો છે, કારણ કે એને પોતે પણ આંખે પાટા બાંધી દીધા, પણ એ પણ મૂર્ખતા હતી એની. જયારે પતિ આંધળો હોય તો પતિ આંધળા પતિની સેવા કરવા માટે એને શું કરવું જોઈએ, એને આ પાટા બાંધી દીધા. જો વિચારો, મૂર્ખતા જ કરી એને. અને જેના માતા પિતા અંધ હોય પછી એ બાળકો, જો સામાન્ય રીતે તમે બાળકોને ઉછેરો ને, તમે જુઓ ને એમાંય બાળક ખુશ થાય. પેલો કૂદતો હોય ને તમે જુઓ એટલે એ પણ મમ્મી જો ને જા સમજ. એનો અર્થ શું થયો, એને પેલી માતા પિતાની દ્રષ્ટિની જરૂર છે. બાળકના સ્વસ્થ ઉછેર માટે કોની જરૂર પડે, પેલી માતા પિતાની નજરની જરૂર છે. પણ કૌરવોને શું થયું, આ માતા પિતાની દ્રષ્ટિથી જે સહમતિ મળવી જોઈએ એ ક્યારેય મળી નહીં. બીજું, માતા પિતાએ ક્યારેય અધર્મ કરતા એમને અટકાવ્યા નહીં. જવાબદારી કેવું. અને જયારે આ પ્રકારથી ઉછેર હોય તો પછી શું થવાનું, આસુરમ ભાવમાં આશ્રિતા, પછી બધા શું થઈ જવાના, આસુર ભાવને આશ્રિત થઈ જ જવાના. રાવણ આપણે એમ કહીએ, જો વિચારી જુઓ, આપણું શાસ્ત્ર બહુ અદભુત છે. બ્રાહ્મણ સામવેદી રોજ સામવેદ નો પાઠ કરે, રોજ શંકર ભગવાન નું પાર્થિવ લિંગ બનાવીને પૂજા કરે,
પણ એક સ્ત્રીમાં એની બુદ્ધિ અટકી પડી, પછી એને શું કર્યું? એટલે હિંસા કરવામાં ક્યારેય એને એ થતું નથી. આ સમજો કે ગમે એટલું ધાર્મિક તમે જીવન જીવો છો, પણ અધર્મ અને અનૈતિકતા તમારા જીવનમાં છે, તો પછી રામ અને રાવણનો ફરક સ્પષ્ટ છે. કે રાવણ કઈ સામાન્ય વ્યક્તિ હતો જ ને. એટલે હું મજાક કરું તો કોઈ પોતાના પુત્રનું નામ રાવણ રાખે? કોઈ પોતાના પુત્ર નામ દુર્યોધન રાખે? કેમ નહીં? વિચાર. અર્જુન રાખીએ, પાર્થ રાખીએ, કૃષ્ણ રાખીએ, માધવ રાખીએ, શિશુપાલ રાખ્યું કોઈ નામ, જરાસંઘ રાખ્યું કોઈ નામ, કેમ નથી રાખતા? રાખો શું વાંધો? આ બધા નામ કોના પ્રતીક છે? અધર્મના પ્રતીક છે. અને એટલે ભગવાન કહે છે કે ધારો કે પણ એ લોકો ધાર્મિક જીવન જીવી રહ્યા છે, અને છતાં પણ એ લોકો મારે શરણે નથી, કારણ કે એમની જીવન શૈલી જેવી છે. સતત એ લોકો પોતાના કર્મની સ્વતંત્રતાનો દુરુપયોગ કરનારા છે, હિંસા કરનારા છે, માયાના ગુણોને સમર્પિત થઈ ગયા છે, માયાના ગુણો પર વિજય મેળવવાનો એ પ્રયત્ન કરતા જ નથી. અને એટલા માટે ભગવાન કહે છે કે આવા લોકો અર્જુન ક્યારેય મારે શરણે આવતા જ નથી. આમ ભલે બહારથી તમે ગમે એટલા ધાર્મિક દેખાવ, પણ ઈશ્વરની શરણાગતિ, જો આ શ્લોક દ્વારા ભગવાન આપણને કહે છે કે ભગવાનની ખરી શરણાગતિ એ છે કે તમે સત્કર્મ કરો છો કે નહીં, તમે પોતાને દુષ્કર્મ કરતા અટકાવો છો કે નહીં. મૂઢાહ, અવિવેકી, તમારા જીવનમાં વિવેકને પ્રાધાન્ય તમે આપો છો કે નહીં. જેટલો વિવેક તમારો જાગ્રત હશે ને, એટલા જ તમારા દુષ્કર્મ પણ ઓછા જ થવાના. એને ધર્મ અને અધર્મનો વિવેક કહેવામાં. સતત આપણા મનમાં ધર્મ અને અધર્મનો વિવેક જો જાગ્રત હોય, પછી જે આપણે ભગવાનની પૂજા કરીએ ને, એ ખરેખર પૂજા કહેવામાં આવે. બાકી તો ભગવાનની શું છે? એ પૂજા છે જ નહીં. રાવણે તપશ્ચર્યા કરતો હતો ને કુંભકર્ણે તપશ્ચર્યા કરી. અને રાવણ ને કુંભકર્ણની તપશ્ચર્યાને ખુશ થઈને બ્રહ્માજી ત્યાં હાજર થઈ ગયા. જો વિચારો, આપણે તેના બધા અસુરો છે ને, બધા મહાન તપસ્વીઓ છે. કોઈ પણ અસુર તમે જુઓ, એ અસુરે શું કર્યું? અને આપણી જેમ 1 વર્ષ ને 2 વર્ષની જો સમજો, 1000 વર્ષ, 10,000 વર્ષ, કેટલાય વર્ષો સુધી તપશ્ચર્યા કરનારા તપસ્વીઓ છે. પણ બુદ્ધિ તો ક્યાં જાય છે એની? તપશ્ચર્યા કર્યા પછી પણ બુદ્ધિ તો ક્યાં લાગી છે એની? અધર્મમાં જ છે. તો કે 10,000 વર્ષની તપશ્ચર્યા કર્યા પછી પણ જો અધર્મનો દુષ્કર્મનો ત્યાગ થતો નથી, તો પછી એ વ્યક્તિ કોણ છે? નરાધમઃ. એને અસુર કહેવામાં આવે, રાક્ષસ કહેવામાં આવે. અને એટલે ભગવાન કહે છે જે આસુરી સંપત્તિને આશ્રિત છે, જે માયાના ગુણોથી પ્રભાવિત થઈ ગયો છે, માયાએ જેના જ્ઞાનનું અપહરણ કરી નાખ્યું છે, એવા લોકો ક્યારેય મારે શરણે આવતા નથી. તો કે ભગવાન તમારા શરણે કોણ આવે છે? એટલે ભગવાન હવે 16મા અધ્યાયમાં આપણને કહેશે કે કોણ ભગવાનને શરણે જાય છે. એમાં ભગવાનનો એક જ શબ્દ કયો છે? સુકૃતિનઃ, જે સત્કર્મ કરનાર છે. આવતીકાલે આપણે 16મો શ્લોક. ઓમ અસતો મા સદ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ